કવન સો કાજ કઠિન જગ માહી, જો નહીં હોય તાત તુમ પાહી. અર્થાત આ સંસારમાં એવું કયું કઠિન કાર્ય છે જે તમે ન કરી શકો? જી હા મિત્રો, આપણી કથાઓ, માન્યતાઓ અને શ્રદ્ધા અનુસાર પૃથ્વી પર મોજૂદ 7 ચિરંજીવીઓમાંના એક, જે પવન તનય બલ પવન સમાના, બુદ્ધિ વિવેક વિજ્ઞાન નિધાના, પવન પુત્ર કે જેમનું બળ પવનની જેમ અતુલ્ય અને સર્વવ્યાપી છે, જે બુદ્ધિ, વિવેક અને વિજ્ઞાનના ભંડાર સમા છે, એવા તડકેશ્વર હનુમાનજીના શરણે તમને લઈ જવા છે. તમે સાપુતારા જવા નીકળો ત્યારે વાંસદાથી વઘઈ જતા માર્ગે નાની વઘઈ પાસે ડાંગના ગાઢ જંગલો અને પહાડોની વચ્ચે કિલાડ ગામે અંબિકા નદી પર આવેલું આશરે 100 વર્ષ જૂનું અને અદ્ભુત તડકેશ્વર હનુમાનજી મંદિર. અંબિકાના પટમાં નદીના વહેણ વચ્ચે સ્થાપિત હનુમાનજીની આ મૂર્તિ અનોખી છે. જિનકે રહી ભાવના જૈસી, પ્રભુ મૂર્તિ દેખી તિન તૈસી. હા, જેવી જેની ભાવના હોય છે તેવા તેને ભગવાન દેખાય છે. એક માન્યતા અનુસાર પથ્થરો ભરેલા બળદગાડાને નદી પાર કરાવવામાં આવી રહી હતી ત્યારે અચાનક હાલમાં જ્યાં મૂર્તિ છે ત્યાં બળદગાડું આગળ જતા અટકી ગયું અને ત્યાં રહેલો એ પથ્થર કદી હલ્યો જ નહીં. એવું કહેવાય છે કે અહીં દાદા હાજરા હજૂર છે. નદીમાં ગમે તેટલા પૂર વખતે પણ આ મૂર્તિને કશું જ થતું નથી. હનુમાનજીએ અહીંથી ક્યારેય કોઈ પણ ભક્તને ખાલી હાથે નથી મોકલ્યા. માટે અહીં આવો અને અનુભવો દાદાને, આ પ્રકૃતિને, પરમ શાંતિને, અને ફોલો કરવાનું ભૂલતા નહીં અક્ષયને.